નું વર્ણન છે. નારદજી એ ભગવાનનું મન છે. દેખો તમે બેઠા મન બહુ ચંચળ હોય, જેમ નારદજી ત્રણેય લોકમાં ફરતા હતા એમ તમારું મન અહીંયા બેઠા છો, કેટલાકનું મન તો ક્યાં ફરતું હશે? ઘેર દૂધ આવ્યું હશે કે નહીં, હા, ટિફિન બનાવ્યું હશે કે નહીં. મનને વશ કરવાનું છે. નારદજી એ ભગવાનનું મન છે. કળિયુગમાં લોકોનો આચાર વિચાર બદલાયો છે. તમે વિચાર કરો, એના વાણી ને વર્તનમાં ફેર છે, એની આંખોમાં ઈર્ષાનું ઝેર છે. કળિયુગના માણસનું આ લક્ષણ પહેલું, વાણી જુદી વર્તન જુદું. મુખ में राम बगल में छुरी, भगत थया पण दानत पूरी. બોલ્યા ને. અને આ કળિયુગના માણસોને નારદજી એકવાર ફરતા ફરતા પૃથ્વી લોકમાં આવ્યા. તીર્થ ક્ષેત્રોની દશા ખરાબ જોઈને તમે જુઓ, અત્યારે તો પરમાત્માની દયાથી યમુના નદી ખૂબ સ્વચ્છ થઈ ગઈ છે. પહેલા તમે આયા હોય તો ખબર હોય કેટલી ગંદકી. હા, આપણા ઘરનો બધો પૂજાપાનો કચરો લઈને ક્યાં નાખવાનો? નદી. એવું ન કરશો. નદી આપણી માં છે. તમારે ઘરે પૂજા કરાવો તો ગંગામાં ગંગાજળ લાવી થોડો છંટકાવ કરી દો, પછી એને જમીનમાં દાટી દો. નદીમાં પ્લાસ્ટિક બધું નાખવાથી નદીઓ પ્રદૂષણ થઈ જાય છે. નદી આપણી લોક માતા છે. ગંગા સિંધુ સરસ્વતી છે, યમુના ગોદાવરી સરસ્વતી કાવેરી સરયુ મહેન્દ્ર તનિયા ચર્મવતી વેદિકા क्षिप्रा वेत्रवती महासुर नदी ख्याता जया गंडकी पूर्णा पूर्ण जले समुद्र सहिता कुर्वंतु में मंगलम. મંગલમ કરવા વાળી આપણી આ નદીઓ છે.